નમસ્કાર આજના આ ખાસ એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે યુરિક એસિડના વિજ્ઞાનને એકદમ સરળ અને રસપ્રદ રીતે ડીકોડ કરવા જઈ રહ્યા છીએ, જેથી આ જટિલ લાગતો વિષય સમજવામાં ક્યારેય કોઈ મુશ્કેલી ન પડે અને આપણે બધા વૈજ્ઞાનિક તથ્યોને બહુ જ સ્પષ્ટ રીતે સમજી શકીએ। ચાલો ફટાફટ આજના રોડમેપ પર નજર કરી લઈએ। આપણે શરૂઆત કરીશું કે યુરિક એસિડ શું છે, ત્યારબાદ તેના વધવાના કારણો, શું ખાવું અને શું ટાળવું, જીવનશૈલી અને કસરત, અને અંતે કેટલાક બહુ જ અસરકારક ઘરગથ્થુ ઉપાયો વિશે ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ વિભાગ 1થી। કોઈપણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સૌથી પહેલાં તેની પાછળની બાયોલોજિકલ સિસ્ટમ સમજવી બહુ જ જરૂરી છે। આખરે આ યુરિક એસિડ છે શું? ચાલો આપણે આપણી કિડનીને એક બાયોલોજિકલ ફિલ્ટર તરીકે ધારી લઈએ। જ્યારે આપણે એવો ખોરાક લઈએ છીએ જેમાં પ્યુરિન વધારે હોય, ત્યારે તે તૂટીને યુરિક એસિડ નામનો કચરો બનાવે છે। હવે જ્યારે આ બાયોલોજિકલ ફિલ્ટર પર ઓવરલોડ થાય છે, ત્યારે આ કચરો સાંધામાં પાછો ફરે છે અને ત્યાં જમા થવા લાગે છે, જેનાથી સાંધામાં અસહ્ય સોજો અને દુખાવો થાય છે। બસ આ જ સ્થિતિને મેડિકલ ભાષામાં ગાઉટ કહેવાય છે। આ અઘરા લાગતા મેડિકલ શબ્દોને સીધા લેબ રિપોર્ટના આંકડાઓમાં સમજીએ તો તે સમજવું એકદમ સરળ બની જાય છે। સામાન્ય રીતે આ સ્તર પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ અલગ હોય છે। પુરુષોમાં તે 3.4થી 7.0ની વચ્ચે, જ્યારે સ્ત્રીઓમાં 2.4થી 6.0ની વચ્ચે હોવું આદર્શ માનવામાં આવે છે। આગળ વધીએ વિભાગ 2 તરફ। આધુનિક જીવનશૈલીના એવા કયા પરિબળો છે જેના લીધે આ નંબરોમાં અચાનક આટલો મોટો ઉછાળો આવી જાય છે? તો અહીં સૌથી અગત્યની વાત એ છે કે ભલે આનુવંશિકતા એટલે કે જેનેટિક્સ તેમાં થોડો ભાગ ભજવતા હોય, પણ ખરી સમસ્યા તો આપણી રોજિંદી આદતો છે। વધારે પડતો પ્યુરિનવાળો ખોરાક, આલ્કોહોલ અને વજન વધારે હોવું, આ બધું આપણા કિડનીના ફિલ્ટર્સ પર એટલું ભારે દબાણ લાવે છે કે ફિલ્ટર કરવાની આખી પ્રક્રિયા ધીમી પડી જાય છે। અને આ વાત આપણને આજના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર લઈ જાય છે। વિભાગ 3, હાઇપરયુરિસેમિયાને કંટ્રોલ કરવા માટે આહારની યોગ્ય પસંદગી। વાસ્તવમાં અમુક ખોરાક તો સાચા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, ખાસ કરીને ટાટ ચેરી, જેમાં જબરદસ્ત એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સોજો એકદમ ઘટાડી દે છે। એ જ રીતે આમળા, જેમાં ભરપૂર વિટામિન સી હોય છે, તે સિસ્ટમમાંથી યુરિક એસિડને ફ્લશ કરવામાં બહુ જ મદદ કરે છે। અને હા, પૂરતું પાણી પીવું એ તો સૌથી સરળ છતાં સૌથી પાવરફુલ ઉપાય છે। ખોરાકની પસંદગીનો સૌથી મોટો તફાવત અહીંયા સ્પષ્ટ દેખાય છે। ડેરી પ્રોડક્ટ્સમાંથી ચરબી દૂર કરીને, એટલે કે સ્કિમ્ડ મિલ્કનો ઉપયોગ કરવાથી તે કિડનીને મદદરૂપ થાય છે, પરંતુ તેનાથી બિલકુલ ઉલટું રેડ મીટ અને ઓર્ગન મીટ ખાવાથી કિડની પર સીધો ઓવરલોડ ખાય છે અને યુરિક એસિડનું સ્તર તરત જ વધી જાય છે। એ જ પ્રમાણે કાકડી અને ગાજર જેવા પાણીથી ભરપૂર શાકભાજી શરીરને અંદરથી ડિટોક્સ કરે છે, પણ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઝીંગા અને સેર્ડિન જેવા અમુક ખાસ પ્રકારના સી ફૂડમાં પ્યુરિનનું પ્રમાણ અત્યંત વધારે હોય છે, એટલે સાંધાની તકલીફ હોય તેમના માટે આ હાનિકારક સાબિત થઈ શકે છે। આ સમજવું બહુ જ જરૂરી છે કે ગાઉટની સમસ્યા હોય તો બિયર લગભગ ઝેર સમાન છે, કારણ કે તેમાં યીસ્ટ અને પ્યુરિન બંનેનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે। આ ઉપરાંત બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સમાં હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ હોય છે, જે સાવ શાંતિથી અને કોઈને ખબર પણ ન પડે એ રીતે શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન ઝડપી બનાવી દે છે। હવે અહીંયા એક બહુ જ મોટો અને આકર્ષક મેડિકલ અપડેટ છે। અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે પાલક અને મશરૂમ બિલકુલ ન ખાવા જોઈએ, પણ આધુનિક વિજ્ઞાન સ્પષ્ટ કરે છે કે વનસ્પતિમાંથી મળતું પ્યુરિન જો મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો તે મોટાભાગે સુરક્ષિત છે। આ અપડેટ ખરેખર એક બહુ જ જૂની ગેરમાન્યતાને તોડી નાખે છે। આગળ જોઈએ વિભાગ 4। માત્ર ડાયટ બદલવાથી પૂરું રિઝલ્ટ નહીં મળે, આપણે એ પણ જોવું પડશે કે રોજિંદી જીવનશૈલી કેવી રીતે એક સ્વસ્થ અને મજબૂત શરીરનું નિર્માણ કરે છે। જો આપણે આખી જીવનશૈલીને માત્ર આ 3 સરળ દૈનિક ક્રિયાઓમાં વહેંચી દઈએ, પૂરતું પાણી, થોડું હળવું ચાલવું અને 7થી 8 કલાકની શાંત ઊંઘ, બસ સાંધાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હવે કોઈ મોટો પહાડ તોડવા જેવું કામ નથી લાગતું, ખરું ને? આ નાના ફેરફારો લાંબા ગાળે જાદુઈ પ્રભાવ પાડે છે। અહીંયા ઘણીવાર બહુ મોટી ગેરસમજ થતી હોય છે। વજન ઘટાડવાની ઉતાવળમાં લોકો ક્રેશ ડાયટિંગ શરૂ કરી દે છે, પણ વાસ્તવમાં શરીરને ભૂખ્યું રાખવાથી યુરિક એસિડનું સ્તર અચાનક જ આસમાને પહોંચી જાય છે। અને બીજી અગત્યની વાત, જ્યારે સાંધામાં સખત દુખાવો હોય ત્યારે તેને પૂરો આરામ આપવો જોઈએ।
દુખાવો થોડો ઓછો થાય પછી જ હળવી કસરતો શરૂ કરવી. અને હવે આવીએ આજના છેલ્લા અને બહુ જ રસપ્રદ પડાવ પર. વિભાગ 5 અસરકારક ઘરગથ્થુ ઉપાયો. આપણા રસોડામાં જ કેટલીક એવી અદ્ભુત વસ્તુઓ છુપાયેલી છે જે આ સમસ્યામાં સીધી અસર દર્શાવે છે. ઉદાહરણ તરીકે, નવશેકા પાણીમાં માત્ર 1 ચમચી કાચું એટલે કે અનફિલ્ટર્ડ એપલ સાઇડર વિનેગર. આ સાદું પીણું લોહીમાં આલ્કલાઇન વધારવા અને એસિડને તોડવા માટે એક પાવરફુલ ટૂલ તરીકે કામ કરે છે. એ જ રીતે અજમાનું પાણી પણ સાંધાના સોજા ઓછા કરવા માટે બહુ જ જાણીતો અને ગુણકારી ઉપાય છે. અરે હા, અહીં એક મિનિટ રોકાવવું પડશે. આ એક બહુ જ ગંભીર તબીબી ચેતવણી છે જેને અવગણી શકાય તેમ નથી. જો કે બેકિંગ સોડા યુરિક એસિડના ક્રિસ્ટલ્સને ઓગાળે છે, પરંતુ જે દર્દીઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે તેમના માટે આ ઉપાય બિલકુલ નુકસાનકારક છે, કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તો આ આખા એક્સપ્લેનરના અંતે એક બહુ જ મોટો વિચાર માંગતો સવાલ ઊભો થાય છે. શું આપણી રોજબરોજની નાની નાની પસંદગીઓ એક સ્વસ્થ અને મજબૂત ભવિષ્ય બનાવી રહી છે, કે પછી છુપી રીતે આપણા બાયોલોજિકલ ફિલ્ટર્સને ખરાબ કરીને આગામી ગાઉટ એટેકને આમંત્રણ આપી રહી છે? થોડું વિચારવા જેવું તો ચોક્કસ છે. યોગ્ય સમજણ સાથે સાંધાના દુખાવા મુક્ત જીવન જીવવું 100% શક્ય છે.